તો વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર જે 100 એકરમાં ફેલાયેલું છે, તમને ખ્યાલ છે ભારતમાં નથી, તો ક્યાં છે બાપુ? કંબોડિયામાં છે. કંબોડિયા મતલબ થાઈલેન્ડ થી નીચેનો દેશ છે. ગર્વની વાત એ છે કે 1985 સુધી એ રાષ્ટ્રની ભાષા છે ને એ સંસ્કૃત હતી. શું વાત છે? રાષ્ટ્ર ભાષા સંસ્કૃત હતી કંબોડિયાની અંદર. વિશ્વનું સૌથી મોટામાં મોટું બ્રહ્માજીને સમર્પિત મંદિર છે. યુટ્યુબ ના માધ્યમથી ઘણા બધા વિડીયો છે, જોઈ શકશો. એનું નામ છે અંકોર વાટ. બીજું ઇન્ડોનેશિયાની વાત કરીએ તો 5000 કરતા પણ વધારે શિવ મંદિર છે. અને ઇન્ડોનેશિયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક કન્ટ્રી છે. શું વાત છે? જ્યાં બીજા ધર્મને સ્થાન નથી. બીજું ત્યાંનો એક સુલતાનનો મહેલ છે. બાલી કરીને ટાપુ છે. ટાપુમાં હિન્દુ લોકો રહે છે. એ બાલીના ટાપુમાં નીચે દરિયાની અંદર, હમણાં જેમ દ્વારિકાની અંદર નીચે દરિયામાં જઈને તમે કૃષ્ણનગરી જોઈ શકો ને, ત્યાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે, બહુ મોટું દરિયાની અંદર. હા, ટિકિટ લઈને તમારે 500 મીટર અંદર જોવા જવાનું. એ મંદિર ત્યાંનો આર્કોલોજીકલ, આપણો કોઈ નહીં હો, કોઈ RSS કે હિન્દુનો આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ નથી. મુસ્લિમ દેશનો મુસ્લિમ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ એવું કે છે 5000 વર્ષ જૂનું મંદિર છે. બીજું ત્યાં એક સુલતાનનો મહેલ છે, એની અંદર 365 દિવસ ને 24 કલાક રામધૂન ચાલે છે. 150 વર્ષ ઉપરથી. આવું ઉદાહરણ ભારતમાં ઓછું છે, નથી બરોબર છે. ત્યાં તમે જાઓ એટલે રોજ સાંજે મૂક નાટકો, મતલબ એક્શન કરીને સમજાવે, બરોબર, એવા મૂક નાટકો આજે ઇન્ડોનેશિયાની અંદર રોજ રામાયણના થાય છે. અને વિદેશ